છે શું નામ છે સર તમારું? મોહક જાટકિયા. તો આજે આ ગાંધીનગરને નવી એમ્બ્યુલન્સ મળી છે અને ગાંધીનગરના બહુ જ બધા પશુઓને સારવાર મળશે, તો શું કહેવા માંગો છો એ વિશે? બસ એટલે એ બિંગ અ જૈન મને હું તો એટલું જ કહું કે જીવો અને જીવવા દો. એટલે આપણે જેમ એક એક માણસોનું ધ્યાન રાખીએ છીએ એમાં અબુલ પ્રાણીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે. માણસ તો શું બોલીને પણ પોતાની પ્રોબ્લેમ હોય કે કોઈ પણ ઈજા થઈ હોય એક વ્યક્ત કરી શકે છે, જ્યારે અબોલ પ્રાણીઓ તો એ અબોલ જીવો આપણને કઈ રીતના આપણને કહી શકશે. એટલે આ એક અમારો પ્રયાસ છે કે જેથી કરીને આવા અબોલ જીવોની અમે સેવા કરી શકીએ અને એમના દર્દ અમે વહેંચી શકીએ. તો આ ગાંધીનગરના જે યુથ છે, જે બીજા લોકો છે, એમને શું કહેવા માંગો છો કે આ જે સેવાનો લાવો કેવી રીતે લઈ શકે? એટલે કોઈ પણ રીતે તમે તમારી આજુબાજુ કોઈ પણ પ્રાણી હોય એને ખવડાવો, એને કદાચ પાણી પીવડાવો, કદાચ એ તમને કોઈ નડતર રૂપ થતા હોય તો એટલીસ્ટ એને ઈજા ન પહોંચાડો, એમને પ્રેમ આપો. એ લોકો પ્રેમ જ માગે છે. આપણે એમને જે બીજો ત્રાસ આપીએ છીએ એના થકી એમને ઘણી પીડા થતી હોય છે.